સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર તમામ ખેડૂતો મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક યોજનાના વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે। તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। ખેડૂતો માટે મિત્રો એક ખુશ ખબર આવી છે, આપણે આજે લઈને આવ્યા છીએ ખેડૂતો માટે બજેટ 2019 જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની અંદર ખેડૂતને શું ફાયદો થયો છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયો પૂરો જોશો એટલે તમને મિત્રો ખબર પડશે કે ખેડૂતને કયા કયા લાભ મળવા પાત્ર થઈ છે અને બજેટ 2019નો કેવી રીતે અમલમાં કરવામાં આવ્યું છે તેનો પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું। બજેટ 2019ની અંદર જે ખેડૂતને મળવાપાત્ર સહાય શું છે તેમાં વાત કરીએ ડિટેલની અંદર। ખેડૂતને સૌથી મોટી બજેટમાં છે ગિફ્ટ મળી છે, એમાં 6000 રૂપિયા। આ 6000 રૂપિયા છે ખેડૂતને ડાયરેક્ટ ટ્રાન્સફર ખાતાની અંદર જમા કરવામાં આવશે। તો વાત કરીએ કે ચૂંટણીના વર્ષમાં છે યુનિયન બજેટથી સરકારની કોશિશ તમામ વર્ગના ગિફ્ટને આપીને ખુશ કરવાની છે કે 2019ની અંદર ઓલ ઓવર બજેટ છે એ બહાર પાડવામાં આવ્યું છે। તેમાં બજેટને લઈ અને જે આપણા નાણામંત્રી છે પિયુષભાઈ ગોહેલે ખેડૂતોને નિરાશ ન કરતા તેમને માટે કેટલીક મોટી જાહેરાત કરી છે। તેમાં ખેડૂત માટે કિસાન વિકાસ સન્માન યોજના મળશે અને નાના ખેડૂતોને 2 હેક્ટર, મિત્રો વાત કરીએ તો 2 હેક્ટર લગભગ 5 એકર જમીન સુધીના જમીનના ખેડૂતોને છે એ દર વર્ષે 6000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે અને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આ રકમ મળી શકે તેના માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અપાશે। અને આ માહિતીને પહેલાથી જ છે થોડાક જ સમયમાં છે, એટલે કે થોડાક જ સમય એટલે 3 સપ્તાહની અંદર છે મિત્રો આ તમારી રકમ છે એ જમા કરી દેવાની અંદર આવશે। એ પણ સારી એવી છે કે ખેડૂતોને 6000 રૂપિયા સહાય। જાણો કે રાજ્યની યોજના છે દ્વારા છે 2 હેક્ટર જમીનવાળા ખેડૂતોને મળશે 6000 રૂપિયાની સહાય। બજેટ 2019માં ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા સરકાર છે ચૂકવશે। તો બજેટ 2019માં મોદી સરકારે સારું એવું બજેટની બહાર પાડ્યું છે કે 6000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે। મિત્રો વાત કરીએ પિયુષ ગોહેલે આગળ જણાવ્યું કે નાના ખેડૂતો તેમની આવકમાં તેજી લાવવા અને સમર્થન આપવા હેતુસર પીએમએ કિસાન યોજના મંજૂર કરી। એટલી જ નહીં પરંતુ ખેડૂતોને ન્યૂનતમ સમર્થ કે એમએસપી મૂલ્યના 150% આપવાનું નક્કી કર્યું છે। અને મત્સ્ય ઉદ્યોગનો બીજા નંબરે દેશનો છે, તો સરકાર મત્સ્ય ઉદ્યોગ માટે પણ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવાની યોજના બનાવી રહી છે। પશુપાલન માટે પણ અલગ અલગ અને સુવિધા અને 2% લોન આપવાની થશે। બજેટ 2019નો દર વર્ષ 6000 રૂપિયા આપવાના ઘોષણા પણ થઈ ગઈ છે અને આ 2 હેક્ટર સુધીની જમીન હશે તે લોકોને મળવાપાત્ર થશે અને 6000 રૂપિયા છે લગભગ 12 કરોડ ખેડૂતને છે આ યોજનાનો લાભ મળશે। તેમને કહ્યું કે ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ આ સરકારે પાછલા 5 વર્ષમાં કર્યો છે। ખેડૂતોને 6000 રૂપિયા 3 ઇન્સ્ટોલમેન્ટ માટે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે કે 2022 સુધીમાં ખેડૂતોને આવક ડબલ કરવાનું લક્ષ્ય છે। એ ખેડૂતોની ઉન્નતિ અને આવકમાં વૃદ્ધિ થાય તે માટે અમારી સરકારે છે ઇતિહાસમાં પહેલીવાર 22 ફસલમાં ટેકાનો ભાવ છે મહત્વનો આપ્યો છે। અત્યારે જોઈએ કે મિત્રો ટેકાનો ભાવ 1000 ઉપર ગયેલો છે। કે ગોહેલે કહ્યું પિયુષ ગોહેલે કે પીએમ કિસાન યોજનાની છે 2000 રૂપિયાના 3 ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 3 હપ્તે છે મિત્રો આપવાનું નક્કી કર્યું છે। આ 6000 રૂપિયા છે તમારા 2000ના 3 હપ્તા તરીકે છે આપવાનું નક્કી કર્યું છે અને ખાતામાં જશે। 100%ની ફીડિંગ સરકાર છે અને પડશે 75000 કરોડ રૂપિયાનો છે બોજો દર વર્ષે છે આવશે સરકારને। વાત કરીએ ગુજરાતના ખેડૂતોને બેંકમાં ખાતામાં બેવડી રકમ જમા કરી દેવામાં આવશે કે 31 માર્ચ પૂર્વે 20 લાખ ખેડૂતોને રાજ્યને 36 લાખને કેન્દ્રની સહાય માંગતા જે ગણિતમાં ગુજરાતના ખેડૂતોને ડબલ બોનસ મળશે। નવી દિલ્હી લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ સરકારે હવે ખેડૂતોને હામી તોડવાની લાગી છે। ભારત સરકારે 2 હેક્ટર સુધીની જમીન છે એમાં 1 ડિસેમ્બર 2018થી પાછલી અસરકારક જે આર્થિક રીતે સહાય આપવાની હતી એમાં બજેટ 2019માં રજૂ કર્યું કે 6000 રૂપિયા મળવાપાત્ર સહાય થશે। તો આ ખેડૂતો માટે સારા એવા સમાચાર કહેવાય કે ખેડૂતોને 6000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને અમારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો દરેક ખેડૂતોને માહિતી, ખેતીને લગતી માહિતી, યોજનાને લગતી માહિતી આજે જ મેળવો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી। તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। બજેટ 2019નો સૌથી મોટો ધમાકો ખેડૂતોને 6000 રૂપિયાની સહાય।